એટલે જ્યારે સમર્પણ થયું, હિરણ્યાક્ષનો વધ વરા ભગવાને કરેલો, પણ આ હિરણ્યકશિપુ એટલો બધો પ્રબલ અસુર ભાવ વાળો થઈ ગયો. તમે જો ભાગવતજીનું ચિંતન કરો તો એ અસુર કુળમાં જન્મ્યો, અસુર ભાવ વાળો હતો, પણ એને જ્ઞાન પણ ઘણું હતું. આ હિરણ્યકશિપુ એને જ્યારે ખબર પડી કે મારા ભ્રાતાને ભગવાન વરાહે વિષ્ણુ રૂપે મારી નાખ્યો છે, એટલે એટલો બધો ક્રોધ એનામાં આવ્યો છે, અને એણે પોતાના સૈનિકોને કીધું કે બધા જ સૈનિકો, હું તમને આજ્ઞા કરું છું કે આ વિષ્ણુના જેટલા પણ ભક્તો છે આ પૃથ્વી પર, એ બધાને ઉખાડી ઉખાડીને ફેંકી દો. ભાગવતજીમાં વર્ણન છે. એવી આજ્ઞા કરી કે જ્યાં જ્યાં પણ યજ્ઞ થાય છે, જ્યાં જ્યાં પણ ધર્મ સત્રો, સત્સંગો અને કથાઓ થતી હોય, એ બધે જ તમે કાળો કેર વર્તાવો, અને જે પણ ભક્ત હોય, બ્રાહ્મણ હોય, એ બધાને પણ તમે નાશ કરો. એના દૈત્યોએ ચારે બાજુ પૃથ્વી પર ફરી અને જ્યાં જ્યાં પણ ભગવત કથા સત્સંગ થતો હતો ત્યાં બધા હવન માળકા નાખ્યા. એટલો બધો ઉપદ્રવ કર્યો. આજે પણ આપણે જોઈએ છીએ કે જ્યાં કોઈ સત્કાર્ય થતું હોય અને એ સત્કાર્યમાં અગર કોઈ વિઘ્ન નાખે તો સમજવું કે આ પણ હિરણ્યકશિપુનો અવતાર છે. ખરેખર કહું છું, તમે ઘરમાં બહુ સેવા કરતા હો અને કોઈક નાસ્તિક તમારા ઘરમાં પાકે, એવા ઘણા કિસ્સા આવે છે, અને એ તમને સેવા કરવા જ ન દે, તમને કહે કે આ હું બધી બેબી સિટિંગ કરો છો, આ ઠાકોરજી બાકોરજી બધા બહાર ફેંકો, આવું બધું બોલતા હોય છે ઘણા લોકો, અને ઘણા તો ઠાકોરજી ફેંક્યા પણ છે, અમને ખબર છે. આવું જયારે ઘરમાં થાય તો સમજવું કે કોઈક અંશમાં એ ઘરમાં પેલો હિરણ્યકશિપુ જઈને બેઠો છે. પરંતુ એક વાત બહુ સ્પષ્ટ છે, જ્યારે આટલો બધો હાહાકાર મચ્યો તે વખતે હિરણ્યકશિપુના મનમાં એક ભાવ જન્મ્યો કે મારા ભાઈને તો આ દેવતાઓએ વિષ્ણુની મદદથી મારી નાખ્યો છે, અને હું પણ લડવા જઈશ અને મને પણ મારી નાખશે તો, કારણ કે બુદ્ધિશાળી હતો. એણે વિચાર કર્યો કે હું હવે બરાબર તૈયાર થઈને ભગવાનની સામે લડવા જઈશ. તો એણે શું કર્યું? બહુ જ મોટી તપશ્ચર્યા કરી. શ્રીમદ ભાગવતની અંદર એટલું સુંદર વર્ણન છે કે એને જ્યારે એવું ઘોર તપ કર્યું કે એના શરીર ઉપર રાફડો બાંધી ગયો, કીડીઓ અંદર ઘૂસી ગઈ અને ઝાડ વૃક્ષ ઉગી ગયા. એટલું બધું તપ કર્યું કે એની ચામડીને પેલી ઉધઈ આખી ને આખી ચામડીને ખાઈ ગઈ. માત્ર હાડકા ઉપર પોતાના શરીરને ટકાવીને ઉભો હતો. એટલું ઘોર તપ કર્યું, અને એના તપની જે અગ્નિ હતી એ ઉપર સ્વર્ગ સુધી પહોંચી. ઘણા યુવાનો જયારે આવું બધું સાંભળે ને, એટલે એને પ્રશ્ન થાય કે એવું તે કેવી અગ્નિ પેદા થઈ? પ્રિયજનો, આ અનુભવથી જ સમજાય. જો આપણા અંદર અસુર ભાવ હોય, દુષ્ટ ભાવ હોય, ને તમે એને જો સ્પર્શ કરો ને તો એના સ્પર્શથી પણ વિચારો બગડી જાય છે. કોઈ સારા માણસને સ્પર્શ કરો અને સારા માણસનું મુખ જુઓ તો એના મુખને જોઈને પણ આમ તૃપ્તિનો અનુભવ થાય, શાંતિનો અનુભવ થાય. તમે કોઈ ભક્તને મળજો, કોઈ બહુ જ ભગવદી જીવ હોય ને, અને એ ભગવદી જીવને જ્યારે તમે એની પાસે બેસશો ને, ઓટોમેટિક તમારા વિચારો આમ શાંત થવા લાગશે. જે લૌકિક ભરાઈને બધું આવ્યા હો એ વિચાર લૌકિકના દૂર થશે ને અલૌકિક પ્રેરણા મળશે. એમ આને જ્યારે બહુ જ તપ કર્યું, એ તપનો પ્રભાવ અલગ અલગ લોક સુધી પહોંચ્યો. એટલું બધું બાળવા લાગ્યો. ત્યારે આ બધા દેવો ગભરાયા અને જઈને સીધા બ્રહ્માજી પાસે જઈને કહેવા લાગ્યા, મહારાજ, આપે અને હવે
શરીર તો આપ્યું, આટલું બધું તપ કરી રહ્યો છે, આ માણસ ક્યાંક અમારું અનર્થ ન કરી નાખે. બ્રહ્માજી ત્યાં પ્રગટ થયા અને પ્રગટ થઈને જ્યાં પોતાનો અલૌકિક સ્પર્શ કરાયો ત્યાં પેલો રાફડામાંથી હિરણ્યકશિપુ બહાર નીકળીને બ્રહ્માજીની સ્તુતિ કરવા લાગ્યો. શ્રીમદ ભાગવતની અંદર હિરણ્યકશિપુ જે સ્તુતિ કરી છે, હું મોટા ભાગે ખાસ જ્યારે પણ તમે એકલામાં ભાગવતજી વાંચો ને ત્યારે ઘણા લોકો સ્તુતિને વાંચતા જ નથી ને આગળ જતા રહે છે. ખ્યાલ આવ્યો? કારણ કે આ સ્તુતિમાં શું છે? પણ શ્રીમદ ભાગવતની આખી જો વિશેષતા જોવી હોય, અને શ્રી મહાપ્રભુજીની સુબોધનીજીમાં પણ એ લખ્યું છે કે જ્યારે જ્યારે પણ શ્રીમદ ભાગવતમાં સ્તુતિનો વિષય આવે ત્યારે હંમેશા એમાં એકાગ્ર થઈને ચિંતનાત્મક દૃષ્ટિથી સ્તુતિ વાંચશો તો તમને ખરેખર એ ભાગવતજીનું તત્વાર્થ અને ગૂઢાર્થ સમજ પડશે. આજે જો કે સમય ઓછો છે, પરંતુ એટલી સુંદર સ્તુતિ બ્રહ્માજીની કરી. એમાં એક વસ્તુ મેં ધ્યાન આપી કે હિરણ્યકશિપુએ બ્રહ્માજીને એટલું બધું મહત્વ આપી દીધું કે જે કૃષ્ણનું હોય. કારણ કે એનો વેર કોની સાથે હતું? વિષ્ણુ સાથે. એ પોતે એવું માનતો હતો કે વિષ્ણુથી પણ પર કોઈ નિરાકાર બ્રહ્મ છે, અને વિષ્ણુ તો એક સાધારણ દેવ છે, અને વિષ્ણુ કરતા પણ અધિક બલવાન અગર બ્રહ્માજી છે, એ વિચાર કરીને અગર વિષ્ણુ મારો વૈરી છે, એના કરતા મોટો દેવ બ્રહ્માજી છે, એટલે હું બ્રહ્માજીની સ્તુતિ કરું, બ્રહ્માજીનું તપ કરું. અને એ તપથી પ્રસન્ન થઈને બ્રહ્માજી જ્યારે પ્રગટ થયા ત્યારે હિરણ્યકશિપુ બોલ્યો, હે બ્રહ્માજી, આ આખું જગત પણ આપનામાંથી પ્રગટ થયું છે. આ જગત એનો આધાર પણ આપ જ છો. આ સર્વભૂતાત્માઓ એ બધા આપનામાંથી જ પ્રગટ થયા છે. એના એક એક વાક્યમાં એને વિષ્ણુને મહત્વ ના આપ્યું, બધું મહત્વ બ્રહ્માજીને આપ્યું. આશી અર્થ સમજવા જેવો છે. તો બ્રહ્માજીએ પછી એને પૂછ્યું કે ભાઈ, તે એવું ઘોર તપ કર્યું છે કે જે તપ કોઈ દેવતાઓએ પણ કર્યું નથી, કોઈ મનુષ્યએ પણ કર્યું નથી, કોઈ અસુરોએ પણ કર્યું નથી, કોઈ પ્રાણી માત્રે કર્યું નથી. આટલું બધું ઘોર તપ કોઈ કર્યું નથી અને હવે કોઈ કરવાનું પણ નથી. વાસ્તવમાં એને બહુ મોટું તપ કર્યું. અને જ્યારે બ્રહ્માજી એને પૂછ્યું કે ભાઈ, તે આટલું મોટું તપ કર્યું છે, બોલ તારે શું માંગવું છે? ત્યારે આ હિરણ્યકશિપુ કે જે સાક્ષાત લોભનો અવતાર છે, જો એક વસ્તુ યાદ રાખો, લોભ એટલે શું? હું પોતે જ બધું ભેગું કરી લઉં, આ બધું જ મને મળી જાય, કોઈક બીજાને ન મળે એવી વૃત્તિ રાખવી, એનું નામ લોભ છે. આ હિરણ્યકશિપુના મનમાં પણ આ જ ભાવ હતો, આખા સંસારને હું એકલો જ જીતી લઉં, બધી સત્તા મારી પાસે આવી જાય, આ બધાનું ધન મારી પાસે આવી જાય અને બધા મારા નોકર બની જાય. આવી દુષ્ટ વૃત્તિ વાળો હિરણ્યકશિપુ હતો. એને બ્રહ્માજી પાસે માંગ્યું, મહારાજ, મને એવું વરદાન આપો કે જેમાં મને કોઈ જલમાં કે સ્થળમાં મારી શકે નહીં, મને કોઈ અંદર કે બહાર મારી શકે નહીં, મને કોઈ આકાશમાં કે પાતાળમાં મારી શકે નહીં, મને કોઈ અસ્ત્ર કે શસ્ત્રથી મારી શકે નહીં, મને કોઈ પ્રાણી માત્ર મારી શકે નહીં, અને કોઈ સર્પ વગેરે પણ મારી શકે નહીં. એવું વરદાન આપ કૃપા કરીને મને આપો. જો બ્રહ્માજીએ આવું અભય વરદાન જ્યારે આ દુષ્ટ અનધિકારી જીવને આપ્યું, આગળ જતા જ્યારે કથામાં આવશે ત્યારે ભગવાને જ્યારે હિરણ્યકશિપુને મારેલો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્માજીને ઠપકો આપશે. કારણ કે આખરે તો બ્રહ્મા પણ ભગવાન કૃષ્ણના અંશ અને એમના પણ ચાકર જ છે ને. ભગવાને એને ઠપકો આપ્યો છે બ્રહ્માજીને કે બ્રહ્મા, બીજી વાર આવા વરદાનો કોઈને આપતા નહીં હો, તમને આજ્ઞા કરું છું.
કારણ કે બ્રહ્માજી 2-4 વાર આવા વરદાનો આપેલા છે. એ વરદાન પ્રાપ્ત કરીને આ હિરણ્યકશિપુ એટલો બધો બળવાન થઈ ગયો, એમે અસુર તો હતો જ, 10 ગણી વૃત્તિ એની ખરાબ આવી અને એને પછી સ્વર્ગ ઉપર ચડાઈ કરી. આ બધું જોઈને ત્રાહિમામ પોકારેલા આ બધા દેવતાઓ બિચારા ગભરાવા લાગ્યા અને શ્રી કૃષ્ણના નારાયણની પાસે જઈને વિનંતી કરવા લાગ્યા, મહારાજ હવે આ અસુરથી આપ અમારી રક્ષા કરો. ત્યારે ભગવાને બહુ સુંદર વાત કરી કે હે દેવો, તમે ડરો નહીં, હું તમને અભયદાન આપું છું કે આનો પુત્ર પ્રહલાદ, જે વખતે આ પ્રહલાદજીને ખૂબ રીઝાડશે, એ મારા ભક્તને ખૂબ દુઃખ આપશે, તે વખતે હું બ્રહ્માજીના એ વરદાનને, આશીર્વાદને ભૂલી જઈશ અને તત્ક્ષણ એનો નાશ કરી નાખીશ. આ વાત સાંભળીને દેવોને લાગ્યું કે હવે તો આ હિરણ્યકશિપુ મરી જ ગયો છે, એટલે બધા શાંત થઈને પોતાના ઘરે ગયા. આ બાજુ હિરણ્યકશિપુના મૂળ 4 પુત્રો હતા. એમાં સૌથી નાનો પેલો પ્રહલાદજી હતા, સૌથી ગુણવાન. આ પ્રહલાદજીને એમના શુક્રાચાર્યના 2 પુત્રો શંડામર્ક, શંડ અને અમર્ક, એમના માટે ભણાવવાની વ્યવસ્થા કરેલી. હિરણ્યકશિપુએ કીધું કે હે ગુરુપુત્રો, આ મારા પુત્રને તમે એટલો મોટો દૈત્ય રાક્ષસ બનાવો કે મારા કરતા પણ પ્રચંડ શક્તિથી એ દેવોને રજાડે. ખ્યાલ આવ્યો? જેમ કોઈ દુષ્ટ હોય એ પોતાના વંશને પણ એવો દુષ્ટ જ બનાવવા માંગતો. ઘણી વાર કેટલાક છોકરાઓ ભગવાનની ભક્તિમાં આગળ વધે તો મા બાપને બહુ ચિંતા થઈ જાય. ખરેખર કહું છું, એવા પણ કિસ્સાઓ જોયા છે. એક બિચારો બહુ યુવાન ભક્ત હતો અને એને ભક્તિમાં ખૂબ આગળ વધે, ખૂબ ઠાકોરજીમાં આગળ વધતો હોય, જપ પાઠ કરતો હોય, સેવા કરતો હોય, નેચરલ. તમે અહીંયા ભાગવતજીનું ચિંતન કરશો તો પ્રહલાદજી માટે એવો શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે કે પ્રહલાદજી જન્મજાત ભગવાનના પ્રેમી હતા. એમને કોઈએ પ્રેમ શીખવાડ્યો નતો, એ જન્મજાત ભગવાન માટે પ્રેમ લઈને જ જન્મેલા. એમને લાખ કોશિશ કરો તો પણ એ ભગવાનનો પ્રેમ છોડતા નતા. એમ કેટલીક વાર કેટલાક બાળકો કોઈક ને કોઈક સંસ્કાર લઈને પ્રેમથી જ જન્મતા હોય છે ને એમને નેચરલ ભગવાન માટે પ્રેમ થઈ જતો હોય. અને એવા છોકરાઓને જો વડીલો એમ કહી દે કે અરે બેટા હમણાં તારે આમ કરવાનું નથી. એવો જ એક કિસ્સો અમારી પાસે આવેલો. અમને એ મા બાપ વિનંતી કરવા આવેલા કે જે આ મારા છોકરાને થોડોક સહી પાટા પર લાવો ને. શું થયું? આ છોકરો બહુ ભક્ત બની ગયો છે, આને થોડોક સુધારો. મેં કહું જે ભક્ત બન્યો હોય એને સુધારાય નહીં, એ તો સુધરેલો જ કહેવાય. જે ભક્ત ન હોય એને સુધારાય. હિરણ્યકશિપુ એમના ગુરુપુત્રોને કહે છે, આ છોકરાને મારા જેવો બનાવો. મારા જેવો એટલે ક્રૂર બનાવો, દૈત્ય વાળો બનાવો. શ્રી પ્રહલાદજી ભણવા ગયા અને એ ગુરુપુત્રો એમને સામ, દામ, દંડ અને ભેદ, આ રાજનીતિ કયો? સામ, દામ, દંડ અને ભેદ. આજે દુનિયામાં બધે આ જ દેખાય, સામ, દામ, દંડ અને ભેદ. એમને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, અર્થનીતિ, મોક્ષ તો સંભળાયો નહીં, પણ ધર્મ, અર્થ અને કામ તો એમને ભણાવવામાં આવ્યો. આ બધું તો પ્રહલાદજી ખૂબ જલ્દી ભણી ગયા, પરંતુ એ ભણતાની સાથે પણ એમને આખો દિવસ ભગવત સ્મરણ રહે. શ્રીમદ ભાગવતજીમાં એટલું સુંદર વર્ણન છે કે પ્રહલાદજી ઘણીવાર એકલા એકલા રડવા લાગે. તમે જોજો, કોઈ બહુ ભક્તિમાં આગળ વધ્યો હોય ને અને એના ઉપર ઠાકોરજીની કૃપા હોય, એ જગતની સામે રડશે નહીં, પણ ઘરમાં એકલો ઘણીવાર રડવા બેસશે. અને જે માણસ એકાંતમાં ભગવાન માટે રડે છે ને, એના જ રોદનને ભગવાન સાંભળે છે. જાહેરમાં કોઈ રડશો
તો જે ભાવ હશે ને એટલો પણ નીકળી જશે. પ્રહલાદજી કોઈક વાર એમને હૃદયમાં ઠાકોરજીનો સ્પર્શ થતો હોય એવું ફીલ થતું, અને જ્યારે આત્માની અંદર પ્રભુનો સ્પર્શ થાય ત્યારે એ આત્માનંદની અંદર મુગ્ધ બની એકલામાં એકાંતમાં જઈને બેસી જાય અને જાણે એ ભગવાનનો અનુભવ કરતા હોય એવું વિચારવા લાગે. કેટલીક વાર એમને એવું થાય કે જાણે ભગવાન મને છોડીને જતા રહ્યા છે. તમે જુઓ, ભક્તોને આ બધી ફિલિંગ્સ કોની છે? ભક્તોની છે. સુખદેવજી આ બધું વર્ણન કેમ કર્યું? કે જે લોકો ભક્તિ કરી રહ્યા હોય એમને આ બધા અનુભવ થાય, અને તમને જે અનુભવ થાય એ આવા ભક્તોને પણ થયા છે એવું જ્યારે આપણે સાંભળીએ ત્યારે આપણી ભક્તિ પણ પુષ્ટ બને. ઓહો, આવું તો મને પણ થાય છે, આવું પ્રહલાદજીને પણ થયેલું, તો હું જે દિશામાં છું એ મારી દિશા સાચી છે. એટલે પ્રહલાદજીને ઘણીવાર એવું થાય, કારણ કે એમનું લૌકિકમાં મન નહોતું. અને સજ્જનો, લૌકિકમાં જ્યારે કોઈકનું મન ધીમે ધીમે ઓછું થાય ને ત્યારે નેચરલ આંસુ એના આંખમાંથી આવ્યા વગર રહેતા નથી. એ ક્યાંક ને ક્યાંક ઘણીવાર રડતો ન હોય પણ એનું દિલ રડતું હોય, ઘણીવાર એના આત્માની અંદર ઉદ્વેગ થતો હોય, એ હંમેશા એકાંત તરફ એની મીટ હોય, એવા મનથી સંકલ્પ કરતો હોય, ક્યાંક એકાંતમાં જઈને હું પ્રભુનું સ્મરણ કરું, પ્રભુનું નામ દઉં. પ્રિયજનો, આવું બધું જ્યારે તમારા આત્મામાં થવા લાગે ને એને કદી પણ રોકશો નહીં. એ રોક્યું તો ગયું. વેન યુ ફીલ કે મારે આવું એકાંતમાં જઈને ભગવત સ્મરણ કરવું છે, તરત તમારા મનને બુદ્ધિ દ્વારા ઓર્ડર આપજો કે ચાલ, હવે સમય આવ્યો છે કે ચાલ વ્રજમાં જઈને એકાંતમાં રહું, હરિદ્વાર જઈને એકાંતમાં રહું, જગન્નાથપુરી જઈને એકાંતની અંદર તમે અને તમારા ઠાકોરજી અથવા તો જપ પાઠ ભાગવતનું ચિંતન કોઈ સુંદર પુસ્તક લઈને જજો. ત્યારે તમને આ જે પ્રહલાદજીને અનુભવ થયા ને એવા અનુભવ તમને પણ થશે. ચરિત્ર બહુ સુંદર છે. જે ભક્તો છે ને, ભક્તો જ્યારે કોઈ પણ ચિંતન કરે ને ત્યારે ચિંતનમાં ભાવ હોય છે. એ સાંભળ્યું ને વાંચ્યું ને એવું નહીં. આ બધું જ્યારે આપણે શ્રવણ કરીએ, વાંચીએ ત્યારે આપણા રોમ રોમ પુલકિત થાય, અને પુલકિત થયેલા રોમમાંથી એવો અનુભવ થાય કે આ પ્રહલાદ ખાલી ગ્રંથમાં નથી, આ પ્રહલાદ મારા હૃદયમાં આવીને વસ્યો છે. એની કૃપાથી મને પણ ભક્તિની પ્રાપ્તિ થાય. આ ભાવ આપણા કથાઓમાં છે. આવા પ્રહલાદજી જ્યારે ધીમે ધીમે મોટા થતા એક દિવસ હિરણ્યકશિપુના મનમાં થયું કે મારો પુત્ર આવું સુંદર મોટા વિદ્વાન ગુરુઓ પાસે ભણી રહ્યો છે, ચાલ એને એક દિવસ બોલાવું. શ્રીમદ ભાગવતજીની અંદર એટલું સુંદર વર્ણન છે કે જ્યારે આ પ્રહલાદજી એ હિરણ્યકશિપુની સામે આવ્યા, એણે તરત એમને પોતાના હાથથી ઉઠાવી લીધા. ભાગવતજીમાં છે. ઉઠાવીને એને પોતાના હૃદયથી ચાપીને ખૂબ 10-15 મિનિટ સુધી પ્રહલાદજીને હૃદયથી દૂર કર્યા જ નહીં. અને એ પોતા એટલે હિરણ્યકશિપુના આંખમાં એટલા બધા અશ્રુ નીકળ્યા. કયા અશ્રુ? વાત્સલ્યના અશ્રુ, પ્રેમના અશ્રુ. આ મારો પુત્ર છે, આ મારો કેટલો સુંદર પુત્ર છે, એમ કરીને હિરણ્યકશિપુ એટલું બધું એના આંખમાંથી આંસુ નીકળ્યા. એ આંસુથી પ્રહલાદજીનું જે ઉપવસ્ત્ર હતું એ ભીંજાઈ ગયું. ખરેખર અને ભીંજાઈ ગયા પછી પ્રહલાદજીને ખોળામાં મૂક્યા. ખોળામાં મૂકીને પછી હિરણ્યકશિપુએ પ્રહલાદને માથા ઉપર હાથ ફેરવીને પૂછ્યું, અરે બેટા, જરા કહેતો ખરો તું શું ભણી આવ્યો? અહીંયા પ્રહલાદજીની અદ્ભુત દ્રષ્ટિ ખીલી છે. શ્રીમદ ભાગવતની અંદર આ પ્રસંગની અંદર એટલું બધું વિશદ વર્ણન પ્રહલાદજી માટે કર્યું કે પ્રહલાદ કેવા છે? એ સામાન્ય બુદ્ધિના બાલક નથી,
એક કોઈ ઉચ્ચ કોટીનો મહાત્મા હોય ને, ખ્યાલ આવ્યો કે જે મહાત્માએ અનેક તૃષ્ણાઓને જીતી લીધી છે, જે મહાત્માને લૌકિક સ્પર્શતું નથી, જે મહાત્માને બાહ્ય દેખાવમાં બિલકુલ રસ નથી, એવો ઉચ્ચ કોટીનો પરમ શ્રેષ્ઠ આત્મા પ્રહલાદનો હતો. અને જ્યારે એના પિતાએ બહુ જ વાલથી એને પૂછ્યું, વિચાર કરો, પ્રહલાદજીએ નિર્ભીકતાથી જવાબ આપ્યો, હે પિતાજી, હું એવું ભણ્યો છું અને મને એવું દેખાય છે કે જાણે આ દુનિયાના લોકો, સંસારના લોકો કે જે મારું અને પારકું, મારું અને પારકું, મારું ને પારકું એમ જે ભેદ કરી આ જીવનમાં વિષચક્રમાં જે ફસાઈ રહ્યા છે, એવા જીવોએ આ ઘરરૂપી કુવાને છોડી વાનપ્રસ્થ લઈ વનમાં જઈ મારા હરિનું કીર્તન કરવું જોઈએ.